Hello friends, welcome to my YouTube channel MacFest. We are going to discuss the GTU online MCQ series of computer aided manufacturing subject which is offered in Diploma Mechanical Engineering in 6th semester. So today we are going to discuss the chapter number 4 CNC part programming. First question is, during the execution of CNC part program, block N020, Z02, X45, Y25, the type of tool motion will be. તો ફ્રેન્ડ્સ આ પ્રકારનું જે છે પાર્ટ પ્રોગ્રામિંગમાં CNC પાર્ટ પ્રોગ્રામિંગમાં તો એ અમલ દરમિયાન ટૂલ ગતિનો પ્રકાર કેવો છે તો અહીંયા ઓપ્શન આપેલા છે આપણને સર્ક્યુલર ઇન્ટરપોલેશન ક્લોકવાઇઝ, સર્ક્યુલર ઇન્ટરપોલેશન કાઉન્ટર ક્લોકવાઇઝ, લિનિયર ઇન્ટરપોલેશન કે રેપિડ ફીડ. તો ફ્રેન્ડ સીધું જ આપણે જોવાનું કે જી પ્રિપેરેટરી કોડ G02 આપેલો છે તો અહીંયા આપણે જોઈ લઈએ G02 એ સર્ક્યુલર ઇન્ટરપોલેશન ક્લોકવાઇઝ છે. So the answer will be A, circular interpolation clockwise. Next one, in CNC machine operation, the tool has to be moved from point 5 to 4 to point 7 to 2 along a circular path with center at 5 2. અહીંયા ફ્રેન્ડ્સ એક પ્રોગ્રામનું એક્ઝામ્પલ આપેલું છે. એમાં ટૂલની ફર્સ્ટ પોઝિશન કઈ છે તો 5 to 4 એ તરફથી એ 7 to 2 તરફ જાય છે અને એનું કેન્દ્ર કયું છે તો 5 અને 2. ઓકે, અને ઓપરેશન શરૂ કરતાં પહેલાં એ સાધન 5 4 પર છે અને આ ગતિ માટે યોગ્ય જી અને એમ કોડ કયા હશે તો ફ્રેન્ડ્સ એનો આન્સર છે બી, G02, X7, Y2, I5 એન્ડ J2.0. તો આપણે એનું બાયફર્કેશન એનું એક્ઝામ્પલ સમજીએ આના દ્વારા. તો જુઓ તમને ફર્સ્ટ પોઝિશન ટૂલની ફર્સ્ટ પોઝિશન કઈ આપેલી છે તો 5 4. તો ફર્સ્ટ પોઝિશન અહીંયા હશે એ 5 4 થી પોઈન્ટ 7 થી 2 તરફ મૂવ થાય છે 7 2 મતલબ એક્સ એક્સિસમાં 7 અને વાય એક્સિસમાં 2. એવી રીતના સ્ટાર્ટિંગ પોઝિશન એક્સ એક્સિસમાં કઈ હતી તો 5 અને વાય એક્સિસમાં કેટલી છે તો 4. તો એ ટૂલ આવી રીતના મૂવ થાય છે અને એનું સેન્ટર પોઈન્ટ કયું હતું તો 5 2. એ તમને કીધેલું છે એક્ઝામ્પલમાં તેનું કેન્દ્ર 5 2 છે તો આ એનું કેન્દ્ર થયું. તો મૂવ એનું આમથી આમ થાય છે તો આપણે ફ્રેન્ડ્સ જોઈ શકીએ ક્લોકવાઇઝ થાય છે ક્લોકવાઇઝ તો ઓલવેઝ G02 હશે. સો ધ આન્સર વિલ બી બી, N10, G02, X7, Y2, I5, J2. ઓકે, તો આ રીતના આપણે એનો એક્ઝામ્પલ સોલ્વ કરીશું. નેક્સ્ટ વન છે CNC મશીનના ઓપરેશન કરતી વખતે ટૂલને આર્ક 5 5 થી 10 10 સાથે ખસેડવું પડે છે. તો આર્કનું કેન્દ્ર અંદર આપેલું છે 10 5. સો નીચે આપેલા પાથ એ કયું કામ કરે છે સો ધ હિયર ધ આન્સર ઇઝ એ, N10, G02, X10, Y10, X5, Y5, R5 એન્ડ હિયર ઇઝ ધ સોલ્યુશન. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આર્ક છે અને એ પહેલો પોઈન્ટ કયો છે તો 5 5. તો એક્સ એક્સિસમાં 5 અને વાય એક્સિસમાં 5. તો એ સર્ક્યુલર વાઇઝ ફરે છે અને એનો બીજો પોઈન્ટ કયો છે 10 10. તો એક્સ એક્સિસમાં 10 અને વાય એક્સિસમાં 10. તો આપણે જાણી શકીએ છીએ કે એ સર્ક્યુલર ઇન્ટરપોલેશન છે આર્ક. સો G02. તો આપણે આન્સરમાં જોઈ જઈએ N10 G02 વાળું સાચું હશે અને આર્ક ક્રિએટ કરે છે. નેક્સ્ટ વન ઇઝ CNC કન્ટુરિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. CNC કન્ટુરિંગ એ શેનું ઉદાહરણ છે તો ફ્રેન્ડ્સ આપણે આગળના ચેપ્ટરમાં બી ડિસ્કસ કરી કે પોઈન્ટ ટુ પોઈન્ટ એ ડ્રિલિંગ મશીન ઉપર હોલ પાડવા માટેનું છે. ઓકે, એબ્સોલ્યુટ પોઝિશનિંગ એ G91 અથવા તો G90 એ પ્રોગ્રામિંગની મેથડ છે ઇન્ક્રીમેન્ટલ પોઝિશનિંગ. ઓકે, જ્યારે કન્ટિન્યુઅસ પાથ પોઝિશનિંગ એ કન્ટુર કટ કરવા માટે પ્રોફાઇલ મિલિંગમાં એ કન્ટુર કટ કરવા માટે એ કન્ટિન્યુઅસ પાથ પોઝિશનિંગ સિસ્ટમનો યુઝ થાય છે. સો ધ આન્સર વિલ બી એ. જી કોડ ફોર ડ્વેલ, ડ્વેલ માટેનો જી કોડ કયો છે સો ધ આન્સર ઇઝ G04. નેક્સ્ટ વન ઇઝ ઇન CNC પ્રોગ્રામ બ્લોક N2, G02, G91, X40, Z40 એન્ડ Z91 રિફર ટુ. તો આ જે આપણને એક પ્રોગ્રામની લાઈન આપેલી છે તો એની અંદર G91નો મતલબ શું થાય છે તો ફ્રેન્ડ્સ G91નો મતલબ થશે સી સર્ક્યુલર ઇન્ટરપોલેશન. સર્ક્યુલર ઇન્ટરપોલેશન દેટ ઇઝ G02 in clockwise direction and incremental dimensions.
જે ઇન્ક્રીમેન્ટલ ડાયમેન્શન હોય કે જે મશીન મતલબ વર્કપીસ 0થી ના લેતા એના જે રેફરન્સ પોઈન્ટની ટૂલની અગાઉની રેફરન્સ પોઈન્ટથી લેવામાં આવે છે તો એને કહેવાય ઇન્ક્રીમેન્ટલ ડાયમેન્શન, અને જે વર્કપીસના 0 પરથી લે એને કહેવાય એબ્સોલ્યુટ ડાયમેન્શનિંગ મેથડ. સો અહીંયા G91 આપેલું છે. સો ધ ઇન્ક્રીમેન્ટલ ડાયમેન્શન અને એબ્સોલ્યુટ ડાયમેન્શનિંગ માટે G90 છે. સો હિયર ઇઝ ધ આન્સર ઇઝ સી. ન્યુમેરિકલ કંટ્રોલ, ઓબ્વિયસલી આ આપણે ક્વેશ્ચનની આગળ ચર્ચા કરી દીધી છે. સો ઇટ્સ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓનો સમૂહ છે જેના દ્વારા એ મશીન કંટ્રોલ કરી શકાય છે. નેક્સ્ટ વન, ધ કોમ્પ્યુટર વિલ પરફોર્મ ધ ડેટા પ્રોસેસિંગ ફંક્શન્સ ઇન. કોમ્પ્યુટર ડેટા પ્રોસેસિંગના એ કયા કાર્યો કરશે? સો ધ CNC, ઓકે, કોમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ. કંટ્રોલ લૂપ યુનિટ ઓફ MCU ઇઝ ઓલવેઝ. MCUનું કંટ્રોલ લૂપ યુનિટ શું છે? તો આગળ બી આ ક્વેશ્ચનનો આન્સર આપણે ડિસ્કસ કરી. ઇટ્સ અ હાર્ડવેર. ધ રિપીટેબિલિટી ઓફ NC મશીન ડિપેન્ડ્સ ઓન. NC મશીનની પુનરાવર્તિતતા શેના ઉપર આધાર રાખે છે? સો ઇટ્સ અ મિકેનિકલ એરર્સ. નેક્સ્ટ વન, રોટેશન ઓફ સ્પિન્ડલ ઇઝ ડેઝિગ્નેટેડ બાય વન ઓફ ધ ફોલોઈંગ એક્સિસ. સ્પિન્ડલનું પરિભ્રમણ મતલબ સ્પિન્ડલ રોટેશન આપણે આગળ બી ડિસ્કસ કરેલી છે કે સ્પિન્ડલ એક્સિસ ઇઝ ઓલવેઝ Z એક્સિસ. સો હિયર ઇઝ ધ આન્સર Z એક્સિસ. એન્ડ ઇન ધીસ ફિગર CNC લેથ મશીન ઇઝ શોઝ. સો સ્પિન્ડલ એક્સિસ ઇઝ ઓલવેઝ Z એક્સિસ અને એને પરપેન્ડિક્યુલર X એક્સિસ કે જેમાં ટૂલની મુવમેન્ટ આપેલી હોય છે. નેક્સ્ટ વન, ધ લિંકિંગ ઓફ કોમ્પ્યુટર વિથ અ કોમ્યુનિકેશન સિસ્ટમ ઇઝ કોલ્ડ. કોમ્પ્યુટરને કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે જોડવાને શું કહેવામાં આવે છે? સો ઇટ્સ અ નેટવર્કિંગ. ધ પ્રોસેસ ઓફ પુટિંગ ડેટા ઇન્ટુ અ સ્ટોરેજ લોકેશન ઇઝ કોલ્ડ. સ્ટોરેજ સ્થાનમાં ડેટા મૂકવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સો રાઇટિંગ. નેક્સ્ટ વન, ધ પ્રોસેસ ઓફ કોપિંગ ડેટા ફ્રોમ મેમરી લોકેશન ઇઝ કોલ્ડ. મેમરી સ્થાનથી ડેટાની નકલ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સો ઇટ્સ અ રીડિંગ. CNC lathe machines have built-in coordinate measuring system. The zero position on the coordinate system is called. CNC lathe મશીનોએ કોર્ડિનેટ માપન પદ્ધતિ બનાવી છે તો કોર્ડિનેટ સિસ્ટમ પર શૂન્ય પોઝિશન પર કહેવામાં આવે છે. તો આ મશીન 0 અને વર્ક પોઈન્ટ 0ની વાત છે. તો આન્સર વિલ બી મશીન 0 પોઈન્ટ અને ફિગરમાં ચક આવેલો છે અને એનો મશીન 0 પોઈન્ટ બતાવેલો છે અને વર્કપીસ 0 પોઈન્ટ બતાવેલ છે. So here answer is the B. Next one, CNC machines are not normally operated. They are controlled by means of. CNC મશીનો સામાન્ય રીતે સંચાલિત થતા નથી, તેઓ શેના દ્વારા એનું કંટ્રોલિંગ થાય છે? સો આપણે પાર્ટ પ્રોગ્રામ અંદર ફીડ કરીએ છીએ અને એના આધારે એ મશીનિંગ કરે છે. સો ધ આન્સર વિલ બી પ્રોગ્રામ. ઇટ ઇઝ કોલ્ડ પાર્ટ પ્રોગ્રામ. વિચ વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ અબાઉટ ધ પ્રોગ્રામિંગ ઓફ NC મશીન ઇઝ કરેક્ટ. કયું વિધાન સાચું છે NC મશીન માટે? તો પ્રોગ્રામિંગ ઇઝ ઓનલી પોસિબલ ઓન સેન્ટ્રલ સર્વર. પ્રોગ્રામિંગ કેન બી એન્ટર્ડ ઓન ધ કંટ્રોલ પેનલ એન્ડ કેન બી રીડ ફ્રોમ ટેપ. યસ, પંચ ટેપ આમાં યુઝ થાય છે ન્યુમેરિકલ કંટ્રોલમાં. ઓકે, સો ધ આન્સર ઇઝ બી. પ્રોગ્રામિંગ નિયંત્રણ પેનલ પર દાખલ થઈ શકે છે અને ટેપ દ્વારા એ વાંચી શકાય છે. પંચ ટેપનો યુઝ થાય છે. નેક્સ્ટ વન, કમાન્ડ G0 મીન્સ. G00 દેટ ઇઝ રેપિડ ટ્રાવર્સ. જ્યારે ટૂલ એ મશીનિંગ કરતું નથી પરંતુ એક પોઝિશન ઉપરથી જે વર્કપીસની નજીક જાય છે તેને રેપિડ ટ્રાવર્સ, જે ત્યારે ટૂલની મૂવમેન્ટ ફાસ્ટ થાય છે એને રેપિડ મોશન તરીકે અથવા તો રેપિડ ટ્રાવર્સ તરીકે એ ઓળખાય છે. સો ધ આન્સર ઇઝ બી. ધ કમાન્ડ ઇન CNC મશીન ફોર સ્ટ્રેટ લાઇન. સીધી લાઇન માટે CNC મશીનમાંનો આદેશ કયો છે? તો ફ્રેન્ડ્સ આપણને આગળના એક્ઝામ્પલમાં જોયું G02 એ સર્ક્યુલર ઇન્ટરપોલેશન ક્લોકવાઇઝમાં હતું. ઓકે, સો G00 હમણાં આપણે અગાઉના ક્વેશ્ચનમાં જોયું રેપિડ ટ્રાવેલ્સ છે. તો હિયર G01 ઇઝ ધ આન્સર. એ સ્ટ્રેટ લાઇન મોશન માટે, સ્ટ્રેટ કટિંગ કરવા માટે એનો યુઝ થાય છે. અહીંયા આપેલા છે G00 દેટ ઇઝ રેપિડ ટ્રાવલ્સ, G02 સર્ક્યુલર ઇન્ટરપોલેશન પણ ક્લોકવાઇઝ, G03 સર્ક્યુલર ઇન્ટરપોલેશન છે પણ એન્ટી ક્લોકવાઇઝ છે અને G04 એ ડ્વેલ છે. તો આ યાદ રાખવાના બધા પોઈન્ટ્સ છે. પ્રિપેરેટરી કોડ્સ છે. G મતલબ પ્રિપેરેટરી કોડ્સ અને M દેટ મીન્સ મિસેલિનિયસ કોડ્સ. નેક્સ્ટ વન, રિટર્ન ટુ રેફરન્સ પોઝિશન કમાન્ડ ઇઝ. આન્સર ઇઝ G28. તો હવે આપણે બીજા મિત્રો અહીંયા ડિસ્કસ કરી લઈએ કે આ 40, 41, 42 શું છે. સો ધ G40
કટર કમ્પેન્સેશન ઓફ કરવા માટે G41 કટર કમ્પેન્સેશન લેફ્ટ અને G42 એ રાઇટ. તો કટર કમ્પેન્સેશન ઓફ જે આપણે આગળ પણ જોયું, સો G40. તો G28 શું છે? તો ઓટોમેટિક રિટર્ન થ્રુ રેફરન્સ પોઈન્ટ. G41 કટર કમ્પેન્સેશન લેફ્ટ અને 42 દેટ મીન્સ કટર કમ્પેન્સેશન રાઇટ. કટર કમ્પેન્સેશન રાઇટ તો એ આગળના એક્ઝામ્પલમાં આવી ગયું G42. ઓકે, સિમિલરલી અધર્સ કમાન્ડનો અહીંયા બતાવવામાં આવેલા છે. પેક ડ્રિલિંગ સાયકલ કમાન્ડ. તો પેક ડ્રિલિંગ સાયકલ કમાન્ડનો શું છે? એની સંજ્ઞા પ્રિપરેટરી કોડ કયો છે? તો G73. તો અધર અહીંયા બતાવેલા છે. G74 નો મતલબ લેફ્ટ હેન્ડ ટેપિંગ મિલ. G75 ઓડી ગ્રુપ પેકિંગ સાયકલ લેથ મશીન ઉપર થાય છે અને G76 એ બોરિંગ સાયકલનો કમાન્ડ છે. ઇન સીએનસી એબ્સોલ્યુટ સિસ્ટમ કમાન્ડ આપણે આગળ પણ ડિસ્કસ થઈ ગઈ કે બે પ્રકારની સિસ્ટમો છે, એક એબ્સોલ્યુટ કમાન્ડ અને એક ઇન્ક્રીમેન્ટલ કમાન્ડ. તો એબ્સોલ્યુટ કમાન્ડમાં એ ટૂલની જ્યારે આપણે અંદર પ્રોગ્રામિંગ કરીએ છીએ તો ત્યારે એનો રેફરન્સ પોઈન્ટ ક્યાં? એ G00 મતલબ જ્યાં મશીન જીરોનો ડિસ્કસ કરેલો હોય છે 00 ત્યાંથી લેવામાં આવે છે. દેટ ઇઝ એબ્સોલ્યુટ કમાન્ડ સિસ્ટમ. અને ઇન્ક્રીમેન્ટલ કે જ્યારે ટૂલની જે લાસ્ટ પોઝિશન હોય છે ત્યાંથી એ કેલ્ક્યુલેટ કરે છે, એને કહેવાય ઇન્ક્રીમેન્ટલ મેથડ. તો અહીંયા આવશે G90 દેટ ઇઝ એબ્સોલ્યુટ સિસ્ટમ અને G91 એ ઇન્ક્રીમેન્ટલ છે. યુ કેન સી G91 ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રામિંગ, G92 રિપોઝિશનિંગ ઓરિજિન પોઈન્ટ એન્ડ G93 એ ફીડ રેટ છે પણ સ્ટ્રોક પર મિનિટમાં છે. ફીડ પર રિવોલ્યુશન જે આપણે આગળમાં જોયું કે G93 એ ફીડ જ છે પણ સ્ટ્રોક પર મિનિટમાં છે. પર અહીંયા એવું પૂછેલું કે ફીડ પર રિવોલ્યુશન કમાન્ડ. તો ફીડ પર રિવોલ્યુશન માટે G95 છે. તો અધરનો મતલબ શું થાય? તો એ અહીંયા બતાવેલા છે. યુ કેન રીડ 94 એ ફીડ જ છે પર એ મિનિટમાં છે, પર મિનિટમાં છે. G93 દેટ ઇઝ ફીડ સ્ટ્રોક પર મિનિટ એન્ડ G96 કોન્સ્ટન્ટ સરફેસ સ્પીડ. આ બધા ફ્રેન્ડ્સ પ્રિપરેટરી કોડ છે જે G સંજ્ઞાથી ચાલુ કરવામાં આવે છે. ફીડ પર મિનિટ. ઓકે, તો એ આગળ ડિસ્કસ થઈ ગયું 94. ઓકે, G94 દેટ ઇઝ ફીડ પર મિનિટ. ઓકે, તો એવી જ રીતે અહીંયા 93 નો મતલબ શું થાય છે? તો ફીડ સ્ટ્રોક પર મિનિટ. ઓકે, 95 નો મતલબ થાય છે ફીડ પર રિવોલ્યુશન અને 96 દેટ ઇઝ કોન્સ્ટન્ટ સરફેસ સ્પીડ. નેક્સ્ટ વન કોન્સ્ટન્ટ સરફેસ સ્પીડ કંટ્રોલ. સિમિલરલી એ જ ક્વેશ્ચન આવ્યો તો 96 આન્સર વિલ બી કુલન્ટ ઓન કમાન્ડ ઇન સીએનસી મશીન. તો કુલન્ટ ઓન, હવે જો ફ્રેન્ડ્સ એમથી સ્ટાર્ટ થાય છે તો એ મિસેલિનિયસ કોડ એને કહેવાય. તો M07 જે છે એ કુલન્ટ ઓન કરવા માટે કે જ્યારે ટૂલ એ વર્કપીસના કોન્ટેક્ટમાં આવે છે તો ત્યારે એનું મશીનિંગ થાય છે. વર્કપીસ સપોઝ લેથ મશીનની આપણે વાત કરીએ તો વર્કપીસ એ ગોળ ફરતો હોય છે. જ્યારે ટૂલ એની અંદર ફીડ આપીએ છીએ ત્યારે એના સંપર્કમાં આવતા લોટ ઓફ ફ્રિક્શન જનરેટ થાય છે, જેથી ગરમી એ હીટ ડિસિપેટ કરવા માટે કુલન્ટ આપવામાં આવે છે. તો અહીં સીએનસી મશીનમાં કુલન્ટ ઓન કરવા માટેનો કમાન્ડ છે M07. તો બીજા બધા મતલબ શું થાય છે? M05 સ્પિન્ડલ સ્ટોપ, સ્પિન્ડલને ફરતો રોકવા માટે. M06 ટૂલ ચેન્જ કરવા માટે અને M09 કુલન્ટને ઓફ કરવા માટે. તો કુલન્ટ ઓફ એનો જ ક્વેશ્ચન આવ્યો તો M09. ઓકે, M09 કુલન્ટ ઓફ જે આપણે આગળના ક્વેશ્ચનમાં જોયેલું હતું. તો પછી M05 એ સ્પિન્ડલ સ્ટોપ, સિમિલરલી M06 ટૂલ ચેન્જ અને M07 એ કુલન્ટ ઓન. નેક્સ્ટ વન એન્ડ ઓફ ધ પ્રોગ્રામ. રીસેટ માટેનો કયો પ્રોગ્રામ છે? તો M30 દેટ ઇઝ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ. જ્યારે આપણે પ્રોગ્રામને એન્ડ કરીએ છીએ તો લાસ્ટમાં આપણે M30 નો કમાન્ડ આપીને એન્ડ કરીએ છીએ. સ્પિન્ડલ ઓરિએન્ટેશન માટેનો M19. થ્રેડિંગ સાયકલ, તો કેન્ડ સાયકલ એ એક પ્રકાર છે તો એના માટે G76. ચક ક્લેમ્પ કમાન્ડ, તો ચક ક્લેમ્પ કમાન્ડ માટેનો M10 છે આન્સર. M11 એ ચક અનક્લેમ્પ માટેનો છે M11. બ્લોક ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ડિકેટ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક સમજવાની વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રોગ્રામ લખીએ છીએ તો હું તમને અહીંયા બતાવી દઉં કે જ્યારે આપણે કોઈ પણ પ્રોગ્રામ લખીએ છીએ તો N સિરીઝથી સ્ટાર્ટ કરીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શનમાં N10 G. તો G એ પ્રિપરેટરી કોડ છે. X એ
એનું જે ટૂલની મૂવમેન્ટ બતાવવામાં આવેલી છે વાય એ વાય એક્સિસમાં ટૂલની મૂવમેન્ટ બતાવવામાં આવેલી છે. તો એન જે છે એ સિક્વન્સ કોડ બતાવે છે, જી જે છે એ પ્રિપરેટરી કોડ બતાવે છે. તો એનને આપણે શું કહીશું? સિક્વન્સ કોડ. તો હવે આપણે આપણી સ્લાઇડ ઉપર આવી જઈએ. ઓકે, સો બ્લોક ઓફ ઇન્ફોર્મેશન એન ઇન્ડિકેટ્સ, તો શું સૂચવે છે? સિક્વન્સ નંબર. ઓકે, મિસેલેનિયસ કોડ એ એમ, પ્રિપેરેટરી કોડ દેટ ઇઝ જી, એ યાદ રાખવાનું. Block of information G indicates. Obviously, it's a preparatory number. Answer is C. Next one, block of information M indicates. Block માં M શું સૂચવે છે? તો it's a miscellaneous number. Next one, machine reference point. Machine reference point એ શું છે? મશીનની મહત્તમ મુસાફરી, maximum travel of the machine. નેક્સ્ટ વન, બ્લોક ઓફ ઇન્ફોર્મેશન એસ ઇન્ડિકેટ્સ. તો એસ એ શું સૂચવે છે? તો ઇટ્સ અ સ્પિન્ડલ સ્પીડ. એવી જ રીતે ફ્રેન્ડ્સ એફ બી આવે છે, તો એફ એ ફીડ માટે છે અને આર એ રેડિયસ માટે છે. તો હિયર એસ એ સ્પિન્ડલ સ્પીડ સૂચવે છે. સો ધ આન્સર ઇઝ એ. બ્લોક ઓફ ઇન્ફોર્મેશન એફ ઇન્ડિકેટ્સ. તો એફ આપણે વાત થઈ ગઈ પ્રમાણે ફીડ. નેક્સ્ટ વન ઇઝ બ્લોક ઓફ ઇન્ફોર્મેશન આર. તો આર એ રેડિયસ. And here is the some theory. The parameter r is generally used in the G code for specifying the circle radius. Circle radius જ્યારે આપણે રેડિયસ ઓફ કોર્નર મતલબ એનો કન્ટુર મિલિંગ જ્યારે કરવાનું હોય છે ત્યારે એની રેડિયસ સ્પેસિફાઈ કરવા માટે આ કમાન્ડ G કોડ સાથે મતલબ પ્રિપરેટરી કોડ સાથે યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ફિનિશિંગ સાયકલ ઇન ટર્નિંગ. એ શું સૂચવે છે? G. તો G70 ઇઝ ધ કરેક્ટ આન્સર. હિયર બીજા બધાનો શું મિનિંગ થાય? G71 રફ ટર્નિંગ સાયકલ લેથ મશીનમાં, G73 ચીપ બ્રેક ડ્રિલિંગ સાયકલ અને G72 દેટ ઇઝ રફ ફેસિંગ સાયકલ ઇન લેથ મશીન. આ બધા ફ્રેન્ડ્સ યાદ રાખવાના છે તમારે. વિચ લેટર યુઝડ ફોર સબરૂટીન્સ પ્રોગ્રામ. સબરૂટીન પ્રોગ્રામમાં કયા અક્ષરનો યુઝ થાય છે? સો ધ આન્સર ઇઝ L. એન્ડ હિયર ધ લિટલ theories show that some subprograms are called with M98 command. They are used for various operations such as indexing the z-axis between repeating cuts. Subprograms are designated with the letter P and L. બરાબર, subprograms એ P અને L તરીકે પણ દર્શાવવામાં આવે છે. which specify the number of times the subprogram should run. Every subprogram ends with M99. એટલે એમ કહેવા માંગે છે કે એવરી જ્યારે સબ પ્રોગ્રામ્સ આપણે આપવામાં આવેલા હોય છે એના પેટા પ્રોગ્રામો તો એ M99થી એન્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ઇન સીએનસી સ્પિન્ડલ રોટેટ ક્લોકવાઇઝ. સો M03 એ આપણે આગળ પણ જોઈ ગયા છે એનો આન્સર. તો M04નો મિનિંગ શું થાય? સ્પિન્ડલ રોટેશન ઇન કાઉન્ટર ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. M05નો મિનિંગ સ્પિન્ડલ રોટેશન ઓફ. અને M06 એ ટૂલ ચેન્જ કરવા માટેનો કમાન્ડ છે. મિસેલિનિયસ ફંક્શન્સ. નેક્સ્ટ વન ઇઝ ઓટોમેટિક ટૂલ ચેન્જ ઇન સીએનસી મશીન કોડ. સીએનસી મશીન કોડમાં સ્વયં સંચાલિત ટૂલ પરિવર્તન કમાન્ડ. તો એ આગળ આવી ગયો M06. ઓકે. નેક્સ્ટ વન, મેક્રો પ્રોગ્રામિંગ યુઝડ વેરિયેબલ્સ. મેક્રો પ્રોગ્રામિંગ કયા વેરિયેબલનો યુઝ કરે છે? સો ઇટ્સ ઓલ ઓફ ધી અબોવ. લોકલ વેરિયેબલ્સ, ગ્લોબલ વેરિયેબલ્સ એન્ડ સિસ્ટમ વેરિયેબલ્સનો યુઝ કરે છે. ઓલ ઓફ ધ અબોવ. ફ્રેન્ડ્સ, મેં તમને આગળ પણ કીધું એ પ્રમાણે ઓલ ઓફ ધ અબોવ, નન ઓફ ધ અબોવ ઓપ્શન્સવાળા ક્વેશ્ચન એ બહુ નહિવત પૂછાશે. સો હિયર એ મેં મૂકેલા છે તો એ જસ્ટ ફોર યોર નોલેજ માટે મેં મૂકેલા છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. If you like my video, then please subscribe our channels. Please spread among your friends. And if you have any doubts, then please comment us. Thanks again. Thank you very much.